મુન્દ્રાના પાણીપત ખાતે આવેલ IOCL કંપનીની ચુડવા સીમ વિસ્તારમાં ડીઝલની પાઇપલાઇનમાં તોડફોડ કરી ચોરી કરવાના ગુનામાં સંડોવાયેલા આંતર જિલ્લાના 7 આરોપીની ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી ચોરીના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. હવે જોઈએ મુન્દ્રા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. મુન્દ્રાના પાણીપત ખાતે આવેલ IOCL કંપનીની ચુડવા સીમ વિસ્તારમાં આવેલ પાઇપલાઇનમાં ચોરી કરવાની કોશિશના ગુનામાં સંડોવાયેલા 7 આરોપીને ગાંધીધામ બી ડિવિઝન પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ઈંધણ ચોરી કરનારી આંતર જિલ્લા ગેંગનો પર્દાફાશ કર્યો હતો. ચુડવાની સીમમાં IOCLની પાઇપલાઇનમાં તોડફોડ કરી ડીઝલ ચોરવાનો પ્રયાસ આ ટોળકી દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં પકડાયેલા આરોપીમાં સલીમ અનવર શેખ, અનવર હુસૈન, યાકુબ મિયા શેખ, મોહમ્મદ રફીક, અનવર હુસૈન શેખ, કપિલદેવ સિંહ, રામરતન સિંહ રાજપૂત, શામજીભાઈ તમાભાઈ જરુ ચકા, દુબળા રાઠોડ, રાહુલ શંકર નીનામાની ધરપકડ કરવામાં આવી છે. આરોપી અનવર હુસૈન વિરુદ્ધ 2015માં પાટડી ખાતે પાઇપલાઇન તોડી ડીઝલ ચોરીના ગુનો નોંધાયો હતો. પોલીસે પાઇપલાઇન તોડવાના ગુનામાં વપરાયેલા ઓજારો કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર કાર્યવાહી PI SV ગોઝિયા અને PSI વાઢિયા દ્વારા કરવામાં આવી છે.